નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર ડીસા હાઈવે પરથી બનાસકાંઠા એલસીબીએ મધ્યપ્રદેશના વેપારી સાથે ઠગાઈ કરનાર 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમી આધારે હોટલ પ્રાઇમ નજીક વોચ ગોઠવી આરોપીને પકડી પાડ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વેપારીઓનો વિશ્વાસ જીતવા શરૂઆતમાં સમયસર નાણાં ચૂકવતા હતા. બાદમાં મોટા જથ્થામાં અનાજ ચોખાની ખરીદી કરી રૂપિયા ચૂકવ્યા વગર ફરાર થઈ જતા હતા. મધ્યપ્રદેશના કુરાવર કોટરાના વેપારી રાધેશ્યામ અગ્રવાલ પાસેથી લીમડા એન્ટરપ્રાઇઝ ફર્મના સંચાલકોએ 56.24 લાખ રૂપિયાની મગાઈ ખરીદી હતી, જેમાંથી 45 લાખ રૂપિયા ચૂકવ્યા હતા અને બાકી રૂપિયા 10 લાખથી વધુની રકમ નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. આ મામલે ગુનો નોંધાતા એલસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપોમાં ફૈઝાન અબ્દુલ હક મુખી રહેઠાણ પાલનપુર, શાહબુદ્દીન ટુકા રહેઠાણ વડગામ, અહેમદ ખાન ચૌધરી હાલ વસઈ રોડ મુંબઈ અને જમાલ ઉર્ફે દાનિશ અંસારી હાલ મુંબઈ મૂળ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.